હેલો મિત્રો, તો આપણી આ સાઈડનું કામ હવે પૂરું થઈ ગયું છે. અંદરનું જોઈ શકો છો, તેમાં એલિવેશન ટાઇલ્સ, ફ્રેમ. પછી અંદર જઈએ તો સામે આવશે ડિસ્પ્લે. 4 બેનું ફ્લોરિંગ કરેલું છે, જે સુંદર ડિઝાઇન સાથે. એમાં વોલમાં વચ્ચે પટ્ટા ડિઝાઇન બનાવેલી છે. સાઈડમાં સીડી આવી ગઈ. પછી આ બાજુ આપણે વોશ બેસિન બનાવ્યું છે, જેમાં ટાઇલ્સના કટિંગ કરીને પટ્ટા લગાવ્યા છે. હવે આવીશું આપણે કિચનમાં. તો કિચનમાં પણ એકદમ શાનદાર ડિઝાઇન બનાવવામાં આવી છે, જોઈ શકો છો. લુક આખો અજીબ દેખાય છે. આ એક દિવાલ પ્લેન લગાવી છે. પછી બાજુમાં બાથરૂમ. હવે આપણે ઉપર જઈશું, બીજા માળે. ત્યાં ટાઇલ્સ થોડી અલગ લગાવી છે, 4 બેમાં ડિઝાઇન અલગ છે નીચે કરતાં. આમાં બ્લેક એપોક્સી પણ ભરી દીધી છે. જોઈ શકાય છે કેટલો સુંદર નજારો દેખાય. હવે આપણે મોટા બેડરૂમમાં જઈશું. એમાં પણ બાથરૂમ આવેલું છે. હવે આપણે બાલ્કની તરફ જઈશું, ઉપરના માળની. એમાં પણ ફ્લોરિંગ થઈ ગયેલું છે, જાળી પણ લાગી ગઈ છે, અને ટાઇલ્સનું કટિંગ કરી અને એલિવેશન બનાવવામાં આવ્યું છે. હવે આપણે બીજા બેડરૂમમાં જઈશું. જે 2 હોલનું સંડાસ કોમન છે. હવે બેડમાં જઈશું. બેડમાં પણ એ જ ફ્લોરિંગ કરેલું છે, બારીમાં ગ્રેનાઇટનું ફ્રેમિંગ કરેલું છે. ત્યારબાદ બાજુમાં બાથરૂમ. દરેક બેડરૂમમાં બાથરૂમ આવ્યા છે. બીજા બેડરૂમમાં જઈશું. આ મકાન 5 BH છે. આમાં પણ બહુ મોટું બાથરૂમ છે, જે 9x5 સીલિંગ સુધી ટાઇલ્સ લગાવી છે. હવે બીજા બેડરૂમમાં જઈશું. આમાં પણ બાજુના બેડની જેમ સેમ એમાં પણ બાથરૂમ છે, જે એ પણ સીલિંગ સુધી લગાવેલું છે. હવે પાછળની બાલ્કનીમાં જઈશું. પાછળની બાલ્કનીમાં પણ બાથરૂમ છે, અને બહુ મોટી એક બારી છે, 2. દરેક બારી દરવાજામાં ગ્રેનાઇટનું ફ્રેમિંગ છે. સીડી પણ એકદમ સુંદર છે.
આ એક નાનો બેડરૂમ. આમાં કોઈ સંડાસ બાથરૂમ નથી. જો અમારું કામ ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.